તાજેતરમાં સંસદ પરિસર ખાતે રામ મંદિર ચોરી મુદ્દે બિહારના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે ભગવા ધારણ કરીને દેખાવો કર્યા હતા। તેમને પ્રોત્સાહન આપવા માટે રાહુલ ગાંધીએ દાન પણ આપ્યું હતું તેવું જે તે સમયે લોકોએ વિડીયોના માધ્યમથી જોયું હતું। આ વિડીયોમાં સનાતન ધર્મનું અપમાન થયું હોય તેવું સનાતન પ્રેમીઓને લાગ્યું હતું। આથી સનાતન પ્રેમીઓએ આ બાબતનો સમગ્ર દેશમાં વિરોધ કર્યો છે। આ સમગ્ર વિષય અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથકે ખંભાળિયા ખાતે કલેક્ટર કચેરીમાં સંત સમાજ અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખંભાળિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ શ્રી કૃષ્ણ પ્રકાશ દાસ વગેરે સાધુ સંતો અને કેટલાક કાર્યકરો દ્વારા આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું છે કે આ ઘટનાના અનુસંધાને સાંસદ પપ્પુ યાદવ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ સમગ્ર વિષય અંગે સાધુ શ્રી કૃષ્ણ પ્રકાશ દાસે આપેલી વિગતો પ્રસ્તુત છે। ભારત વર્ષનું જે ન્યાયિક મંદિર છે, રાજનૈતિક મંદિર, જે સંસદના પરિસરની અંદર પપ્પુ યાદવે જે કૃત્ય કર્યું છે, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાનની મૂર્તિનું અપમાન, સાધુનો વેશ ધારણ કરી અને સનાતન ધર્મના પાયા સમાન સંતોનું અપમાન એના માધ્યમથી થયું છે। એની સાથે મલ્લિકાર્જુન ખડગે હોય, રાહુલ ગાંધી હોય, રાહુલ ગાંધીએ ન ક્ષમા કરી શકાય એવું કાર્ય કર્યું કે પપ્પુ યાદવ એ કટોરો લઈને બેસે અને રાહુલ ગાંધી એમાં દાન આપે। અમારા સંતોનું અપમાન છે। સૌ સનાતનીઓના આસ્થાનું કેન્દ્ર રામચંદ્રજી ભગવાન, એમનું જ્યારે અપમાન કરવામાં આવ્યું છે ત્યારે આજે દેવભૂમિ દ્વારકા ક્ષેત્રના તમામ જે સંતો છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, બજરંગ દળ છે, એના કાર્યકર્તાઓએ અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને પપ્પુ યાદવ એને નિષ્કાસિત કરવા જોઈએ, એનું રાજીનામું લઈ અને એને સંસદથી બહિષ્કૃત કરવી એવી અમારી સૌની માંગણી છે।